નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું જીગર ધામેલિયા ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે વાત કરવાની છે કમ્યુનિટી પોસ્ટ આપણે કઈ રીતે લગાડવાનું છે। કમ્યુનિટી પોસ્ટ તમે મારી ચેનલ પર જોઈ શકો છો। હું મારી ચેનલને ખોલું છું। મારી ચેનલ ખુલ્લી ગઈ છે। હવે મિત્રો, મારી ચેનલમાં હું જઈને ચેક કરું છું। મારી ચેનલ છે તેમાં હું તમને દેખાડી દઉં છું। જોઈ શકો, સમુદાય છે, કમ્યુનિટી પોસ્ટ। જો મેં આ રીતની પોસ્ટ જે લગાડેલી હોય છે તે રીતની તમે પણ કઈ રીતે પોસ્ટ લગાડી શકો છો તેના વિશે વાત કરીશું મિત્રો। તમને પણ તેનાથી થોડુંક શીખવા મળશે, બેનિફિટ મળશે, તેના વિશે વાત કરીએ મિત્રો। તો મિત્રો, આના વિશે એક નિયમ હોય છે કે આપણે જ્યારે પણ યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય છે ને ત્યારે આપણને આનો બેનિફિટ મળતો હોય છે। ત્યારે જ આ કમ્યુનિટી ટેબ ઓપન થતું હોય છે કે જ્યારે આપણે ઓછા સબસ્ક્રાઈબ હોય છે ત્યારે આપણે આ ખોલી શકતા નથી, આપણે કમ્યુનિટી પોસ્ટ આપણે મૂકી નથી શકતા મિત્રો। જ્યારે આપણે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જશે ત્યારે આપણે કમ્યુનિટી ટેબ જે છે તે યુટ્યુબથી ઓટોમેટિક જ તે ઓપન થઈ જશે, ઓન થઈ જશે। તો મિત્રો, હું તમને શીખવાડી દઉં। તમારે પણ 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે અને તમે પણ એક યુટ્યુબમાં આગળ વધવા માંગો છો, પૈસા કમાવા માંગો છો, તો મિત્રો તમને અત્યારે જ શીખવાડી દઉં કે કમ્યુનિટી પોસ્ટ મૂકો। આનાથી આપણે વ્યૂઝ વધારે પણ આવી શકે છે મિત્રો। વ્યૂઝ વધારવામાં પણ આપણને ઘણો ફાયદો થાય છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે શું કરીશું કે જે એપ્લિકેશન છે પિક્સલ લેબ નામની, આ તો બધા તમે યુઝ કરો જ છો, પિક્સલ લેબ એપ્લિકેશન છે, તેમાં જવાનું છે, રદ ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે આને આપણે ડિલીટ કરી દેવાનું છે। ડિલીટ કરશો એટલે આપણે અહીંયા જઈશું, આમાં સાઈડમાં તમે નિશાન જોયું તેના ઉપર આપણે કલર, અલગ અલગ કલર હોય છે તે પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ મિત્રો। આનાથી અલગ અલગ કલરો આપણે સિલેક્ટ કરી શકીએ। જેમ કે મેં આ કલર પસંદ કર્યો છે, બરોબર। હવે આ કલર આપણે માનો કે મારે આ કલર છે, આમાંથી કોઈ પણ આપણે કલર યુઝ કરી શકીએ છીએ। હવે ઓકે કરી દેવાનું છે। ઓકે કરી હવે તમારે અહીંયા જે ઉપર પ્લસનું જે નિશાન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। પ્લસના નિશાન ઉપર તમે જેવું ક્લિક કરશો, ફ્રોમ ગેલેરી ઉપર તમારે ક્લિક કરવાનું છે। ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે તમારા જે ફોટા, જે થંબનેલ તમે પહેલેથી બનાવેલી, તમે જે વિડીયો અપલોડ કર્યો છે એટલા માટે થંબનેલ તો તમે બનાવી જ હશે, તો એ પોસ્ટ તમારે અહીં લઈ લેવાની છે। મારો વિડીયો હજી હમણાં જ અપલોડ કરેલો છે, થોડો ટાઈમ જ થયો છે, એની પોસ્ટ હું તમને બતાવી દઉં કઈ રીતે તમારે લગાડવી। હવે આને આ રીતે તમારે સેટિંગ કરી અને ગોઠવી દેવાનું છે। આ રીતે મસ્ત થઈ જાય તે રીતે તમારે કરી દેવાનું। આ રીતે આપણે સરસ રીતે ગોઠવી દેવાનું છે મિત્રો। હવે છે ને આપણે જે લખવાનું છે, ટેક્સ્ટ લખવાનો છે, ક્લિક ધીસ લિંક વિડીયો, ક્લિક ધીસ લિંક, આમ કરી અને તમારે હવે આપણે જે ઇમોજીસનું જે નિશાન હોય છે તે નીચે ગોતવાનું છે। આપણે આ ટાઈપનું જે ઇમોજીસનું નિશાન હોય છે તેના ઉપર તમારે એકવાર આને નીચે કરી લેવાનું છે અને 2-4 એવા ઇમોજીસ હોય છે આવી રીતે તમે ગોઠવી દેવાના છે। આમ ગોઠવી દેશો ને એટલે ઓકે આપી દેવાનું છે। ઓકે આપી અને તમે જોઈ શકો છો આ ટાઈપનું થઈ જશે। આ ટાઈપનું થઈ જાય એટલે હવે તમારે આને સેવ કરી લેવાનું છે કે આ સરસ ટાઈપનું તમારી રીતે પણ તમારે સરસ બનાવી લેવાનું। હવે અહીંયા ઉપર તમને નિશાન દેખાતું હશે, સેવ, આપણે પોસ્ટ સેવ કરવા માટે આમાં સેવમાં આપવાનું છે। હવે સેવ એસ ઇમેજમાં દઈ દેવાનું છે। સેવ એસ ઇમેજમાં આપ્યું આપણે પછી અહીંયા જે ડિફોલ્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને ડિફોલ્ટ પર ક્લિક કરશો એટલે તરત જ તે આપણે સેવ કરવાનું છે અલ્ટ્રામાં, એટલે સારી ક્વોલિટીમાં તમને આવી જશે કે આ જે ડાઉનલોડ થઈ જશે। હવે સેવ ટુ ગેલેરી, સેવ ટુ ગેલેરીમાં જેવું ક્લિક કરશો એટલે તરત જ ગેલેરીમાં સેવ થઈ જશે। આપણે જોઈ શકીએ, ગેલેરી ઓપન કરીએ, ગેલેરી ઓપન કરી હવે જો તમે જોઈ શકો આ સેવ થઈ ગયું છે મિત્રો। હવે આપણે યુટ્યુબ ખોલવાનું છે। યુટ્યુબમાંથી તમારે જે વિડીયોની લિંક મૂકવાની હોય છે તે વિડીયોની લિંકને તમારે ગોતી લેવાની છે મિત્રો। મારો યુટ્યુબ ચેનલ મેં ખોલી લીધી। હવે વિડીયોમાં જવાનું, વિડીયોમાંથી આ પહેલો જ મારો જે વિડીયો છે તેના ઉપર ક્લિક કરીશો 3 ડોટ ઉપર એટલે તમારે આને શેરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને આની લિંક જે છે તમારે કોપી કરી લેવાની છે। લિંક કોપી થઈ ગઈ। હવે તમારે આ જે વિડીયોનું નિશાન છે, મારે જે આ રીતનું જે પ્લસનું નિશાન આવે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું। આ રીતનું નિશાન ખુલશે। જો મિત્રો, મારે વિડીયો લાઈવ થઈ શકું છું, એટલે વાર્તા એટલે કે સ્ટોરી મૂકી શકું છું ને પોસ્ટના આ રીતનું ઓપ્શન આવશે। તમારે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થશે ત્યારે આ બધા નવા ટેબ છે તે ઓપન થઈ જશે મિત્રો।
જેમ કે લાઈવ ઓપન થઈ જશે, લાઈવ કમ્યુનિટી ટેબ છે, સ્ટોરીનું છે, તે રીતે ઓપન થઈ જશે. હવે તમારે પોસ્ટમાં તમારે ક્લિક કરી દેવાનું છે. પોસ્ટમાં જેવું ક્લિક કરશો એટલે વિડીયો લિંક એમ લખી નાખવાનું છે. વિડીયો લિંક લખવાનું છે અને 2 ડોટ કરી અને સાઈડમાં ડોટ કરી અને આપણે જે લિંક કોપી કરી છે તેને આપણે અહીંયા લિંકને પેસ્ટ કરી દેવાની છે અને નીચે ગેલેરીનું ઓપ્શન છે તેના ઉપર જવાનું છે. આપણે જે ફોટો બનાવ્યો છે તે ફોટા ઉપર આપણે ક્લિક કરી અને તે ફોટાને આપણે અહીં પોસ્ટ કરવાનો રહેશે. તો કમ્પ્લીટ ફોટો આવી ગયો છે. હવે આ ઉપર તમે જોઈ શકો સાઈડમાં પોસ્ટનું ઓપ્શન દેખાય છે. તે પોસ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે પોસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તેની પ્રોસેસ ચાલુ થઈ જશે ને આજે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. પોસ્ટ લાગી જશે હમણાં. પોસ્ટ બનાવી હવે આપણી ચેનલ પર જોઈ શકીએ છીએ આપણે મિત્રો. આપણી ચેનલમાં ગયા, વિડીયોમાં ગયા, સમુદાય એટલે કે પોસ્ટ જ કહેવાય. મારે ગુજરાતી લેંગ્વેજ છે એટલે મારે તે ભૂલ થઈ ગઈ હતી. ઇંગ્લિશમાં હોત તો તમને વધારે બેનિફિટ રહે. ઓકે, વાંધો નહીં, હું ગુજરાતી છું એટલા માટે. તો જો ચેક કરો, 16 સેકન્ડ પહેલાં આપણે આ પોસ્ટ કરી દીધી. હવે બધા જ મિત્રો આ ફરી વખત વિડીયો જેવો યુટ્યુબ ચેનલ જેને સબસ્ક્રાઈબ કર્યા છે તેની સુધી પહોંચે. મિત્રો આવી જ રીતે કાંઈ નવી માહિતી જોતી હોય તો નીચે વોટ્સઅપમાં મારો નંબર છે, પ્લીઝ મારો કોન્ટેક્ટ કરજો. આપણે બધાની હેલ્પ કરીએ છીએ એકાબીજીની. તો મિત્રો જય ભારત મિત્રો.